કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. શ્રી સીતાનાથ સમારંભમ રામાનંદાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યાંતમ વંદે ગુરુ પરંપરામ. પવનતનય સંકટહરણ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય. હરિ ઓમ તત્સત પરમાત્મને નમઃ. પ્રસંગ આવે છે કલ્યાણ સહજ છે. આપણે આપણું કલ્યાણ કરવું હોય તો સહજ વાત છે, કે બહુ મોટી વાત છે નહીં. જે પોતાનું કલ્યાણ કરવું હોય, જો પોતાનું કલ્યાણ કરવું હોય તો જેટલું આપણે જાણીએ છીએ તેનાથી વધારે જાણવાની જરૂરિયાત નથી, અને જેટલું આપણને મળ્યું છે તેનાથી વધારે વસ્તુની જરૂરિયાત નથી. અને જો આફત કરવી હોય, ભોગોમાં ફસાવવું હોય, જન્મ મરણમાં જવું હોય, ત્યારે વધારે વસ્તુઓની જરૂરત છે. અને જો પોતાનું કલ્યાણ ચાહતા હો તો જેટલી વસ્તુ મળી છે તેટલી જ જરૂરત છે, અને જેટલી જરૂરત છે તેટલી જ વસ્તુ મળી છે. પછી આપણે બળ કરીએ એ હેરાન થવાનું છે. બાકી પરમાત્માએ આપ્યું બરોબર જ આપ્યું, ખબર હશે આને કેટલી જરૂર છે. પોતાના કલ્યાણ માટે જાણકારી પણ પૂરી છે, ઓછી નથી. તેથી ન તો જાણકારી વધારવાની જરૂરત છે અને ન તો વસ્તુઓનો સંગ્રહ વધારવાની જરૂરત છે. જેટલું મળ્યું છે એમાં જ તમે પોતાનું કલ્યાણ કરી શકો છો, એમાં બિલકુલ પણ શંકા નથી. જે છે એમાં જ તમે તમારું કલ્યાણ કરી શકો છો. અને હાલો કોઈ વસ્તુની અભિલાષા છે જીવનમાં તો ઘણા બધા એવું નામ દ્વારા મળી જાય છે, મંત્ર દ્વારા મળી જાય છે. કોઈ પણ ઈચ્છા છે ભૌગિક લૌકિક વ્યવહારમાં ભાઈ આ વસ્તુની મારે જરૂર છે ને સારું મેળ આવતો નથી, તો એવા ઘણા બધા નામ છે, મંત્ર છે, એને થકી મળી જાય છે. તો એનો આશરો લેવો. બાકી સામાજિક વ્યવહારિકમાં તમે કોઈ પણ આશરો લો તો આશરો કેટલા દી ટકવાનો? છેલ્લે તો તમને ખરાબ જ કહેવાનો છે ને, એ આશરો ખરાબ કહેવાનો છે. છેલ્લે તો તમને શું કહે, તમે એનું કામ નહીં કરો એટલે તમે ખરાબ થઈ જાઓ. આ વસ્તુ થાય છે. અને પરમાત્મા ક્યારેય નહીં કહે. ભગવાન એમ કહે છે કે તું કોઈ કામનાની ઈચ્છાથી મારી સુધી આવી જા. કોઈ કામના કરીને જો મારી સુધી આવી જાય ને, 4 પ્રકારના ભક્ત કીધેલા છે, એમાંનો એક કામી ભક્ત છે ને, તો એ કામનાની ઈચ્છાથી ન્યા જાય છે તોય પરમાત્મા કે હું છેલ્લે તારી લઉં છું. તમારી કામના એ પૂરી કરી જશે નામ દ્વારા. કોઈ પણ નામ તમે લઈ લો, નક્કી કરી લીધું કે આ નામથી મારે મારી કામના પૂરી કરવી છે, તે નામ તમારી કામના પૂરી કરી જશે. અને કામના પૂરી કરીને પરમાત્માની પ્રાપ્તિ તો થઈ જાય છે. પછી 4 પ્રકારના ભક્તોને શ્રેષ્ઠ જ બતાવેલા છે. નથી કરતો એની કરતા કરે છે સારો છે ને. એમ એટલે કહે છે કે પોતાનું કલ્યાણ કરી શકો છો, એમાં બિલકુલ પણ શંકા નથી. આ શરીર સંસાર અગાઉ ન હતા અને પછી પણ નહીં રહેશે, અને તેની સાથે આપણો સંબંધ પણ અગાઉ ન હતો અને પછી પણ નહીં રહેશે. આ બધા જાણે છે. તેથી શરીર સંસારનો ભરોસો નથી. શરીર સંસારનો ભરોસો નથી રાખવાનો, એમનો આધાર લેવાનો નથી. એવી જ રીતે આપણી પાસે જેટલી વસ્તુઓ છે તેમનો સદુપયોગ કરવાનો છે, તેમના દ્વારા બધાનું હિત કરવાનું છે. તેથી વધારે જાણવાની, વધારે વસ્તુઓની જરૂરત જ નથી. કારણ કે જે છે એ ભગવાનના વિધાનમાં કમી નથી. ભગવાન દરેક જીવના સુહ્ય છે. એ બધાને હરખા જ પ્રેમ કરે છે. તમને વધારે મને ઓછો એવું કઈ છે નહીં. મારે જેવી જરૂરિયાત હતી એવું જ મને આપ્યું. મારા પ્રારબ્ધ કેવા છે, મારા કર્મો કેવા છે, અને આધીન જ મને એને આપેલું છે. પછી હું એમ કહું ભાઈ તમારે બંગલો છે ને મારે સારું ઝૂંપડું છે, તો એ મારા પ્રારબ્ધ કર્મોને આધીન છે. પરમાત્મા કોઈને આઘા પાછો નથી રાખતા, બધાને હરખું આપે. અને એના થાવ તો ભૂકા કાઢી નાખે છે પાછા. પેલા તો ભૂકા જ કાઢી નાખે ને, પછી બધું આપે છે. તેમણે પોતાના કલ્યાણને માટે મનુષ્ય શરીર આપ્યું, તો એમાં પોતાના કલ્યાણને માટે જ્ઞાનની કમી નથી રાખી, યોગ્યતાની કમી નથી રાખી. અને જો એમની કમી રાખતા હોત તો મનુષ્ય શરીર કલ્યાણને માટે આપ્યું છે એ કહેવાત નહીં બને. જો તમારામાં કઈ કમી રાખે તો એમનો કહીએ કે મનુષ્ય શરીર કલ્યાણ માટે આપ્યું છે એમ. અને ભોગો આપણે બધા જાણીએ છીએ, કોઈ આમાં જાણ્યું નથી. કલ્યાણ માટે જ આપ્યું છે, ભોગ ભોગવવા આપ્યું નથી. અને છેલ્લે કદાચ ભોગવશો તો તમે ક્યાં લઈ જવાના છો? કઈ
ભોગવીને પાછી નરકે જવાનો દરવાજો ખુલ્લો કરો છો. ઓલો ભગવાને એમને બાંધ્યા મોટલે મોકલ્યો હતો ભાઈ જા આયલી તને એટલું 50% પુણ્ય છે ને 50% પાપ છે, એમાં તાર લડી લેવાનું છે. આપણે અહીંયા આવીને 50% હોય ને બીજું 50% ભેગું કરી ગયા. અહીંયા આવીને બીજું કઈ કરતા નથી ને. એટલે પછી આપણે એમ કે મને આવી તકલીફ થઈ નથી, તમે હાથે કરીને હોરી છે ભાઈ કે રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, શિવ શિવ કરો, કલ્યાણ નો થઈ જાય કહેજો. પણ ઈ કોઈ નથી કરવું. હાલો ભાઈ 2 માળા લઈને બેહું તો કે ઈ ખોટી વાત. તમે કરો ને એમ જોઈ તોય એમ કલ્યાણ થઈ જવું હોય થઈ જાય. કા જાણી લેવું, મારી જેવું થોડું ઘણું પોપટીયું જ્ઞાન થઈ જાય કે ભાઈ મને કઈ ખબર પડે એટલે બસ હાલ્યા કરે. અને પછી ઈ પાછો માને નહીં. તમે એને મનાવો તો ઈ માને બાને નહીં, ઈ વાત ખોટી. કેમ કે હું જાણું છું, આ અભિમાન આવી ગયું ને એટલે ન્યાલી માણસ હાલવા નથી દેતો. એટલે કર્મોના વિધાનથી જોવામાં આવે તો જેટલી આવશ્યકતા છે તેટલી વસ્તુ મળી છે અને તેટલાથી જ પોતાનું કલ્યાણ થઈ શકે છે. વધારાની આશા આપણાથી કોણ રાખશે? જે આપણે નથી કરી શકતા, નથી આપી શકતા, એની આશા કોણ કરશે? જેટલું આપણે કરીએ છીએ, આપી શકીએ છીએ તેટલું જ આપણે કરી દઈએ તો આપણું કલ્યાણ થઈ જશે. આમાં સંદેહ નથી. હું કોઈ સુખની પાછળ લૌકિક સુખની પાછળ દોડતો તો એ સુખ કેટલા દિવસ? છેલ્લે તો મને એ દુઃખદાયી જ નીવડવાનું છે. વ્યવહારિક સુખ એવું છે ને, અને એ સુખ પાછું અવિશળ તો રહેવા વાળું નથી. વહી જવાનું છે નક્કી છે, કોઈ પણ નું હોય તો એની પાછળ દોડવું જ શું કામ જોઈએ? ખબર જ છે કે ભાઈ હું અહીંયા કૂવો છે એમાં જ ધુક્કો ખાવા જાઉં છું અને તોય પાછા આપણે જઈએ છીએ. વ્યવહારિક કોઈ પણ સુખ તમે લઈ લો, સંપત્તિનું સુખ લઈ લો, કેટલાથી ટકવાનું છે? કોઈ પણ સુખ, એકે સુખથી માણસ તૃપ્ત થઈ ગયો આજ સુધીમાં? અને એ બધા પાછા જાણે છે નથી તૃપ્ત થતા. એ કેમ કે ત્રીજે દીની અભિલાષા ઊભી હોય, વધતી જાય છે ને. આજ ઈ સુખ મળી ગયું તો કાલ તો એમ થાય કે મારું આજ તો હું હજારોમાં છું, કાલ લાખોમાં થવો જો, પછી કરોડોમાં થવો જો. એવી આશા વધતી જાય છે. એની આશા વધતી જાય છે, ઈચ્છાઓ કે ભાઈ હું આને આમ રાખી શકું, આમ કરી શકું, આવી અભિલાષાઓ થવા મળે છે. જ્ઞાનની દૃષ્ટિએ જોવામાં આવે તો આપણો સંબંધ કોઈ વસ્તુની સાથે છે જ નહીં. આ જ્ઞાન બધામાં છે અને જ્યારે સંબંધ છે જ નહીં તો વસ્તુ ઓછી ને વધારે હોવાથી શું? જેટલી પણ ઉત્પત્તિ વિનાશશીલ વસ્તુઓ છે તેમની સાથે આપણો સંબંધ કદી થયો નથી અને થશે પણ નહીં અને થઈ શકતો પણ નથી. એવો બરાબર અનુભવ થઈ જાય તો કલ્યાણ થઈ જશે, તત્વજ્ઞાન થઈ જશે. આ રીતે ભક્તિ યોગની દ્રષ્ટિથી પરમ સુયદ ભગવાનનું વિધાન હોવાથી કમી નથી. કર્મયોગની દ્રષ્ટિથી જે મળેલું છે પૂરેપૂરું મળેલું છે અને જ્ઞાન યોગની દ્રષ્ટિથી ક્રિયા તેમજ પદાર્થની સાથે આપણો સંબંધ છે જ નહીં. ક્રિયા અને પદાર્થ સાથે આપણો સંબંધ નથી. તેથી નવું જાણવાનું, નવો સંગ્રહ કરવાની આવશ્યકતા નથી. પોતાના કલ્યાણને માટે આપણી પાસે પૂરી સામગ્રી છે, પૂરો સમય છે. સમયને માટે તો હું શું કહું કે મનુષ્ય જન્મમાં સમય એટલો વધારે છે કે એના થોડાક ભાગથી કલ્યાણ થઈ જાય એટલો સમય છે આપણી આગળ. 24 કલાક આપણને આપી, એમાંથી આપણે માગી કેટલી? 1 જ કલાક માગી ને તમારા પોતાના કલ્યાણ માટે. બાકી 23 કલાક તો આપણે બીજાને આપી છીએ ને. આપણા કલ્યાણ માટે 1 કલાક માગેલી છે, એમાંય આપણે આગા પાછું કરતો. એ કે હારી આજ મજા નથી, આજ કે રહેવો જો ને કાલ જાવું એ કે સત્સંગમાં, એમ કરીને એ દીધો બનજો. ભાઈને જ પાડ્યો ને, ત્યાંથી તમે હપ્તો પાડી દીધો. એ આજ 1 હપ્તો પડ્યો, પછી કાલ કોઈક બીજું મારી જેવું મળી ગયું કે ભાઈ હવે ત્યાં 1 દી આમ તેમ કાલ જાવું. એટલે એમ કરતા કરતા હપ્તા પડતા જાય અને ધીમે ધીમે વિસરાઈ જાય છે, આખી જિંદગી વહી જાય છે. તો પરમાત્મા એમ કે ખાલી 1 કલાક આપો તોય તમારું કલ્યાણ નિશ્ચિત છે. એના થોડાક ભાગથી કલ્યાણ થઈ જાય છે. પરમાત્મા પ્રાપ્તિનું કામ તો ઓછું છે અને સમય ઘણો વધારે છે. અને જો કે એકવાર કલ્યાણ થવાથી પછી બીજી વાર કલ્યાણ કરવું પડતું નથી. છતાં પણ કરવું પડે તો 5-7 વાર કલ્યાણ કરી લે એટલો સમય માણસની પાસે છે. 5-7 વખત ભગવાન તમને મળી જાય એટલો સમય તમારી આગળ છે, એક વાર નહીં. અને એમાં આ કળીકાળ ભલા માણા જો નક્કી કરીને માણા બેસી ગયો તો 24 કલાકમાં પરમાત્મા મળે. શાસ્ત્રોનું પ્રમાણ છે, મહાપુરુષોનું પ્રમાણ છે. સામગ્રી પણ વધારે છે. જેટલી સામગ્રી છે તેટલી કામ આવશે નહીં અને તેને છોડીને મરવું પડશે. આ પાકી વાત છે. આ કળયુગમાં સ્કીમ આપેલી છે, આ પાકી વાત છે. આ બધી ફાઇનલ છે. સતયુગમાં 10,000 વર્ષ સુધી સાધન કરતા ધ્યાન દ્વારા,
ત્યારે પરમાત્મા મળતો. ઈનોય પરમાત્મા ત્રેતા યુગમાં યજ્ઞો દ્વારા મળતો. ત્યાંથી તમે દ્વાપરમાં વહી આવો તો વ્રત પારાયણથી મળતો. એને ઘણા વર્ષો વયા જતા. અને કળીકાળમાં ખાલી 24 કલાક કીધેલ છે. હેનથી ખાલી નામથી રામ રામ કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ હરિ હરિ કોઈ પણ નામ ગામની ન કરો ને રામ રામ કરો શું વાંધો, તોય કલ્યાણ થઈ જાય ને. કોઈ પણ ઉત્પત્તિ વિનાશશીલ વસ્તુ આપણી હતી નહીં, છે નહીં અને હશે પણ નહીં અને હોય શકતી નથી એ બોધ આપણને છે. સમય સમજ સામગ્રી વગેરેની કિંચિત માત્ર પણ કમી નથી. કમી માત્ર એક જ વાતની છે કે આપણે આપણું કલ્યાણ ચાહતા નથી. આ કમી છે આપણામાં. આપણે પોતે આપણું કલ્યાણ કરવા ઈચ્છતા નથી. કલ્યાણ ત્યારે થશે જ્યારે આપણે પોતે ચાહીશું. પોતાની ઈચ્છા થવી જોઈએ કે હવે તો બહુ થઈ ગયું, આખી જિંદગી વહી જવા એવી. સ્વયં વિચાર કરીશું. બીજાના કહેવાથી કલ્યાણ નહીં થશે. બીજાના કહેવાથી પણ કલ્યાણ ત્યારે થશે જ્યારે તમે જાતે એ વાતને માનશો. અર્થાત એ વાત તમારી થઈને જ તમારે કામ આવશે, નકર નહીં થાય. પોતાને સમજાય તો જ થાય. અને આપણે અહીં શું છે કે આપણે ગામમાં હાલે છે એટલે આપણે કિંમત ન હોય ને કે આવડા થાવ નવીરા છે, પૈકી નથી હાલતા એને પૂછ જોઈજો કે અમુક જગ્યાએ જે ન હાલતા હોય એને પૂછજો કે ભાઈ કેવું છે તારે, એમ કે તમે ભાગશાળી માણસો કેવો એમ કે ઘણું કરવું પણ કોઈ ચાર થતા ના. હે અમારે ઘણું કરવો સત્સંગ પણ કોઈ ચાર થતા ના. એવું છે, હકીકત એવું છે. ઈવડે એમ કે ભાઈ નથી કોઈ માણસો કોની હારે સત્સંગ કરવો. તમારા પર જેટલી જવાબદારી છે તેટલી કરી જો તો કલ્યાણ થઈ જશે. તમે જેમ જેમ બુદ્ધિમાન બનો છો તેમ તેમ જવાબદારી વધે છે. આપણે એમ કે હાલો અહીંયા સત્સંગમાં જાય, સત્સંગમાં કાંઈ નથી સમજાતું, હાલો નથી સમજાતું એમ રાખો ને, 5 દી તો કોઈ નથી સમજાવવાનું. પણ તમે અહીંયા આવો અને અહીંયા ધોઈને હાલે છે ભગવાનના નામનું નામ કીર્તન હાલે, એ અસર કરે કે ન કરે? અહીં ભડકો કરીએ આપણે, પ્રેમથી નાખો તોય બાળે અને પરાણે 2 જણા પકડીને લઈ જાય તોય બાળે. એ બાળવાનું એનું કામ છે અગ્નિનું, તો એ બાળવાનું છે. એમાં અહીંયા તમે પ્રેમથી નામ લ્યો તોય ભલે અને પરાણે ધોઈને લ્યો તોય ભલે, એનું કામ છે કલ્યાણ કરવાનું. કરે કરે ને કરે. આ વાતમાં કઈ શંકા છે નહીં. બુદ્ધિ જેટલી ઓછી છે જવાબદારી પણ એટલી જ ઓછી છે. કર આવક પર જ લાગે છે, જગાત માલ પર જ લાગે છે. માલ જ નથી તો જગાત કેવી? તમારે આગળ કઈ ભજન જ નથી તો પરમાત્મા તમને ક્યાં પૂછવાનો છે? યમરાજના દરવાજે જઈને સીધું વયું જવાનું છે, ત્યાંથી ઓલા સીધા નાખી જ દેવાના છે. અને અહીંયા આપણે કહીએ ને કે બધું અહીંયા ભોગવીને જવાનું છે તો જરાય વેમમાં ન રહેતા. હજી કહી દો, શાસ્ત્રોમાં પ્રમાણ છે અહીંયા કોઈ ભોગવીને ન જતું. અહીંયા તો તમે બેલેન્સ બનાવો છો, નવું ઊભું કરો. આપણે એમ કે આયના કરેલા આયના ભોગવીને, ના બાપા આયના ન ભોગવીને જવાના, જે વળખાવાના છે ઘણા ફેરી અહીંયા આવવાનું છે પાછું. આ તો તમે પૂર્વનું લઈને આવ્યા ને એ ભોગવો છો સારું મોડું. ભાઈ કે અહીંયા કયું પાપ તરત હાવી થઈ જાય, ગૌ હત્યા છે, બ્રહ્મ હત્યા છે, આવા કોઈ કર્મ થઈ ગયા હોય તમારાથી તો એ તરત તમારી માથે અસર કરે. બાકી આ અત્યારે હાલનું કરેલું કોઈ કર્મ અહીં રોડે બેઠા આ બાકડે અને કોઈ બેન દીકરી બેન ભાઈ બેન બારું બે ગાડી લઈને નીકળ્યા, આંખનો સ્વભાવ છે તેમ જોઈ લીધું, મનમાં ઉતર્યું કે માળા જોતો, તમે એક જન્મ વધારી દીધો કે બીજું કઈ કર્યું? તમને ક્યાં ખબર છે કોણ છે? આંખનો સ્વભાવ છે જોઈ લીધું એને જોઈ લીધું. અંદર તમે હું કામ એને ફિટ કર્યું ને કલ્પના કરી, એક જન્મ વધાર્યો, શું કર્યું? તમારા પર જેટલી જવાબદારી છે તેટલી કરી જો તો કલ્યાણ થઈ જશે. જો તમને કલ્યાણ માટે વધારે વસ્તુની આવશ્યકતા હોત તો ભગવાન વધારે આપી દેત. વધારે સમજની આવશ્યકતા હોત તો વધારે આપી દેત, અને વધારે આપી દેત જ નહીં, આપી દીધી છે. પણ જરૂર છે એટલું જ આપ્યું છે. ભગવાને વધારે વસ્તુ આપી છે, વધારે બુદ્ધિ આપી છે, વધારે સમય આપ્યો છે, વધારે યોગ્યતા આપી છે, વધારે બળ આપ્યું છે. ભગવાનનો દરબાર અનંત અપાર છે. બાળકનું પાલન પોષણ કરવાને માટે માની જેટલી શક્તિ છે તે બધી બાળકને માટે જ છે. એવી જ રીતે આપણા પ્રભુની જે શક્તિ છે તે બધી આપણા માટે જ છે. સર્વસમર્થ અનંત સામર્થ્યવાળા પરમ દયાળુ પરમ ઉદાર પરમ કૃપાળુ પરમ સુહૃદ પ્રભુએ જીવને તેના કલ્યાણને માટે મનુષ્ય શરીર આપ્યું છે, નહીં કે વેડફી નાખવા. અને આપણને બીજો બધી ઈચ્છા થાય પણ પોતે હું કામ આવ્યો છું, મારું શું કર્તવ્ય છે અહીંયા, એમને તો કઈ હું આવ્યો નથી એવો વિચાર જિંદગીમાં ક્યારેય નહીં આવે. કદાચ 2 જણા કહે ને મારી જેવા ભાઈ હાલો ને ઘડીક સત્સંગમાં, એ કે ભાઈ અમે ઘરે કરીએ માથે, બીજું કઈ ઘરે ન થાય.
ઘરે થાય માથે થઈને મારી તારી થાય, બીજું થોડું થાય. ભગવાનનું નામ ઘરે બેઠા બેઠા લેવાય એવું આપણે નથી ભાઈ. નવરા હોય તો આ ભગવાને કૃપા કરી, આ ટેકનોલોજી આપી, સીધા એમાં વૈયા જઈએ. રામ રામ થોડું થવાનું છે. એટલે કે છે માત્ર આ વાતનો સ્વીકાર કરવાથી તમારો રસ્તો એકદમ સાફ થઈ જશે, પરંતુ સતુરાઈ ચાલાકી ન કરો અને સીધા સરળ રસ્તે જાઓ. તો શું કે છે? સરળ સ્વભાવ નમન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. તો તુલસીદાસજી મહારાજ કહે છે તો સંતોષ થઈ જાય છે સદાય માટે, હાલવું પડે. તો શું કીધું? સરળ સ્વભાવ નમન કુટિલાઈ, સરળ સ્વભાવ થઈ જાય તમારો. પેલા તમે ભજન કરો ને એટલે કેવું ન પડે, ઓટોમેટિક વીજળી છે એ તારમાં અડવી ન પડે, સાપ પાડો ખબર પડી જાય કે ભાઈ બલ્બ છો છે, વીજળી છે જ તે. એમ જેનામાં તમે એને બોલાવો ને ત્યાં ખબર પડી જાય એનો સરળ સ્વભાવ, એની બધી રેણી કેણી બદલી જાય માણસની, એટલે ત્યાંથી ખબર પડી જાય. જેટલો સરળ થાવો છો તેટલો રસ્તો સહેલો થાય છે, અને જેટલી સતુરાઈ કરો છો તેટલો રસ્તો અઘરો થઈ જાય છે. હું મારી જાતને એમ સાબિત કરવા જાઉં કે હું ભગત થઈ ગયો, કામ થઈ ગયો, એ કરવાની જરૂર નથી. એ કરીએ કઈ થતુંય નથી. એ કદાચ હું કરી નાખું ટીલા ટપકા કરીને 2 દી માર્કેટમાં આલું, 3જે દી પાછા રોડે જ હોય. એટલે એ વસ્તુથી માણસ બની નથી જતો. એ તો પરમાત્માની કૃપા થાય ત્યારે કોઈ પણ વસ્તુ થાય છે. જેટલું કરી શકો છો તેટલું જ કરવાનું છે, જેટલું જાણી શકો છો એટલું જ જાણવાનું છે, જેટલું માની શકો છો તેટલું જ માનવાનું છે. વધારે કરવાનું, જાણવાનું અને માનવાનું જરૂરત નથી. જેટલું છે એનો સદુપયોગ કરવાનો છે, એટલે કામ થઈ જાય. સત્સંગથી લાભ કેવી રીતે લેવો એ બતાવે છે આગળ. શ્રોતા પ્રશ્ન કરે છે, સત્સંગમાં જેવી સ્થિતિ રહે છે તેવી દરેક સમયે નથી રહેતી, અને સત્સંગ દરેક સમયે મળતો પણ નથી. આ પ્રશ્ન છે. તો સ્વામીજી જવાબ આપે છે, સત્સંગ ન મળે તો પારમાર્થિક પુસ્તકો વાંચો. તમે એકલા છો તો એકાદું ભગવદ્ ગીતા છે, શ્રીમદ ભાગવત છે, રામચરિત માનસ છે, એવા ગ્રંથો રાખો આરે ઘરે, એનો આધાર લ્યો. આ મોબાઈલ બે લઈને ન બેસી જાવ. એમાંથી જાણવાનું કદાચ ચાલો તમને, એમાં ઘણી બધી વસ્તુ છે, જાણવાનું છે, નહીં જાણવાનું છે, પણ આપણે લગભગ જાણવાનું નથી જોતા. આ બધું આવે પણ ઓલી પહેલા બીજું બધું આવે. હા, બીજું આવે પેલા. એટલે કોઈ ગ્રંથનું વાંચન રાખો, એમાંથી કોઈ પણ શ્લોક તમે ક્યારે ગમે ત્યારે રોજ એક ગીતાજીનો શ્લોક વાંચતા હોય ને તો ક્યારેક તમને એમ થાય કે ભાઈ આ શ્લોકનો અર્થ શું છે, એની ઊંડાણ તરફ તમે જાઓ. તો શ્રોતા પ્રશ્ન કરે છે, પુસ્તકો વાંચવા માટે પણ હંમેશા સમય મળતો નથી. તો સ્વામીજી જવાબ આપે છે, જુઓ બધા સમયે તો કોઈ વાત રહેતી નથી. સંસારનો સંબંધ પણ કાયમ રહેતો નથી. સત્સંગમાં જેવી સ્થિતિ, જેવી વૃત્તિઓ રહે છે તેવી દરેક સમયે નથી રહેતી. એવી વાત નથી હકીકતમાં. સ્થૂળ દ્રષ્ટિએ તો તેવું દેખાય છે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો અંતરમાં સત્સંગના જે સંસ્કાર રહે છે તેઓ સ્થાયી રહે છે, એ વયા નથી જતા. અને તેમના સ્થાયી રહેવાથી જ તમારી સત્સંગમાં રુચિ રહે છે. એટલે જ એમ થાય કે હાલો જાય. તમે પૂર્વમાં ક્યાંય ગયા છો તો જ એમ થાય કે હાલો ઘડીક જાય, નકર 1 દી શરમે આવો, 2 દી આવો, 3જે દી બંધ થઈ જાય. તે સંસ્કાર જેટલા વધારે સ્થાયી હશે તેટલી જ રુચિ વધારે થશે, અને જેટલી વધારે રુચિ થશે તેટલું જ સાધન વધશે. તેથી તાત્કાલિક સત્સંગ મળે તો તેનાથી પોતાની રુચિને વધારવી જોઈએ. જો મળતો હોય તો ભગવાનનું નામ, કોઈ પણ વસ્તુ આમાંથી તમને કોઈ જાણવા મળી ગયું તો એની તરફ આપણે અગ્રેસર થવું જોઈએ, એ રસ્તે હાલવું જોઈએ. દિલમાં સત્સંગનું મહત્વ અંકિત રહેવું જોઈએ કે આ ઘણું લાભદાયક છે, આની ઘણી ભારે આવશ્યકતા છે. આવું થવાથી ક્યાંય પણ સત્સંગ હોય તો તમારી રુચિ થશે કે આપણે સત્સંગ કરીએ. બીજી વાત, અત્યારે જે સત્સંગ સાંભળવાથી રુચિ થાય છે તે બુદ્ધિમાં, મનમાં, અંતકરણમાં થાય છે. તે રુચિ ખરેખર તો તેમને પોતાની થવી જોઈએ, આત્માથી અંદરથી થવો જોઈએ, ઉલ્લાસ આનંદ થવો જોઈએ, માલિકાથી થવો જોઈએ. આ તો આપણે બુદ્ધિથી નક્કી કરી કે ભાઈ આ ભાઈ સારી વાત કરે, ચાલો જઈ. એવું 5 દી થાય, 6 દી એવું નથી થતું. પછી એમ થાય હાલો હવે રોજનું રૂટીન થઈ ગયું, 8:30 થાય કે હાલો જવું જોઈએ ઘડીક વાર. આ અંદરથી આવી જવું જોઈએ તો કામ થઈ જાય. પણ આ અંદરથી નથી આવતું ત્યાં સુધી મહેનત, સતત પ્રયત્નશીલ રહેવું પડે. અને પોતાની રુચિ થશે તો તે નાબૂદ નહીં થશે, પછી જાય નહીં. નહીતર સર મેં કીધું એમ લાવો વયું જાય છે, રહેતું નથી. પોતાની રુચિ થશે તો નાબૂદ નહીં થશે, કેમ કે પોતે નાબૂદ થતો નથી. આપણે આનંદ માટે જ મહેનત કરી છે. આત્માનંદનો આનંદ મળી જાય તો બીજા એક આનંદની જરૂર છે નહીં. અંતકરણ તો પ્રકૃતિનું કાર્ય હોવાથી બદલાતું રહે છે. તત્વજ્ઞાન થયા પછી પણ સિદ્ધ પુરુષોમાં સાત્વિક, રાજસ, તામસ વૃત્તિઓ આવે છે. સિદ્ધ પુરુષોમાં અને આપણા લોકોમાં શું ફરક રહે છે?
તો કે એવી વૃત્તિઓના આવવાથી સિદ્ધ પુરુષ તો સ્વાભાવિક તટસ્થ રહે છે, એનામાં કાંઈ ફેરફાર નથી રહેતો અને થાતોય નથી ને થવા દેતાય નથી. અને આપણે જે એવી વૃત્તિઓ આવે છે ત્યાં વિચલિત થઈ જાય છે, એટલો આપણામાં ને નામ ફેર છે. એ સમદૃષ્ટિથી જોવે છે અને આપણે સમત્વ યોગ આવ્યો નથી, એ વાંધો પડે. પણ આપણે એ વૃત્તિઓની સાથે ભળી જઈએ છીએ. સત્સંગ સમયે એ વૃત્તિઓ રહે છે અને બીજા સમયમાં તેવી વૃત્તિઓ નથી રહેતી. એનું કારણ છે અંતકરણની અનિત્યતા. મેં કીધું ને કે ભાઈ 1 દી આવ્યા, 5 દી આવ્યા, 6 દી કોક મળી ગયું, 7મે દી કોક મળી ગયું, પછી હપ્તો પડી ગયો, પછી જે વૃત્તિઓ ઊભી થયેલી હતી એ ક્યારેય નહીં આવે પાછી. નિયમિતતા છે ને એમાં બહુ મજા છે. અને બોલા એ વાતે કે સ્વામી જયદયાલ ગોવિંદભાઈ 2-3 દિવસ પહેલા પોસ્ટ મૂકેલી હતી, એનું કારણ એ જ હતું ને કે તમે નક્કી કરી લો કે હું રોજ સત્સંગમાં જાય, અને બીજેથી તમારું મૃત્યુ થઈ ગયું અથવા તો આજ સત્સંગમાં આવ્યા, તમે નક્કી કરી લીધું કે હવે રોજ સત્સંગમાં જવું છે, જે થવું એ થાય, એની રાત્રે તમારું મૃત્યુ થઈ જાય તોય તમને મુક્તિ મળી જાય, એમ સ્વામી જયદયાલ ગોવિંદભાઈએ કીધું. ખાલી નક્કી કરવાથી જો મુક્તિ થઈ જતી હોય તો રોજ આવવાથી નહીં થાય ભાઈ, કે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કરવાથી મુક્તિ નહીં થઈ જાય. પણ આપણને એટલો ભરોસો ત્યાં નથી રહેતો કે આવડા તો કેમ સારું થાતું છે એમ આપણે માની લઈએ. તો અંતકરણનું એક રૂપ ન રહેવું બદલાવા વાળી ચીજને જાણવા વાળા તમે નથી. બદલાતા ઋષિ અને અઋષિ બંનેનો જેને અનુભવ થાય છે તેની સાથે ઋષિ અને અઋષિ બંનેનો સંબંધ નથી. સારું આવ્યું મોડું આવ્યું બેને જોવા વાળો છે ને. સારું આવ્યું તો અંતકરણમાં તો સુખ થયું, નબળું આવ્યું તો દુઃખ થયું, આ બેને જાણવા વાળો તો છે, તો એને આની હારે કાંઈ લેના દેના નથી પાછી. તો આપણે તો ન્યા સુધી પોગવાનું છે ને. તો હું કહે છે સાત્વિક રાજસ તામસ વૃત્તિઓ સાથે ભળી જવું અસ્વાભાવિક છે, એ સ્વાભાવિક નથી. અને એમની સાથે ન ભળવું આ સ્વાભાવિક છે. સ્વાભાવિકતાને જ્યાં સુધી પકડતા નથી ત્યાં સુધી આ દશા રહે છે. સ્વયં સ્વરૂપ સારું નબળું બંનેને જાણનાર છે, બંનેનો પ્રકાશક છે, બંનેનો આશ્રય છે, તેના આધારે સારી નબળી ક્રિયાઓ થાય છે. આપણી સ્થિતિ એ સ્વરૂપમાં હોવી જોઈએ. સમદુઃખ સુખ સ્વસ્થ એ સઘળી વૃત્તિઓનો સંયોગ વિયોગનો આધાર છે, તેમનો નિર્લિપ્ત પ્રકાશક છે. જેવી રીતે દીવો બળી રહ્યો છે, હવે તમે લોકો આવ્યા તો દીવો તેજ છે, તમે લોકો થોડા આવો તો દીવો તેજ છે, અને કોઈ પણ નહીં આવે તોય દીવો તેજ છે. એમાં કાંઈ ફેરફાર નથી. એના પ્રકાશમાં ફેરફાર છે. 50 જણા બેઠા હોય તોય ફેર નથી, અને 5 બેઠા હોય તોય કાંઈ ફેર નથી. એવી જ રીતે તમારું સ્વરૂપ વૃત્તિઓ વગેરેને પ્રકાશિત કરવા વાળું છે, તેમની સાથે સોંટવા વાળું નથી. અને જો સ્વરૂપ સોંટવા વાળું હોય તો એકની સાથે જ રહે, બીજાની સાથે નહીં જાત. અને જો તમે સત્વગુણમાં સોંટી જાત તો રજોગુણ તમોગુણમાં કોણ જાત? તો રજોગુણ તમોગુણમાં તમારી વૃત્તિ ન જાત ને, સત્વગુણમાં સ્થિર થઈ જાત. તો અને રજોગુણમાં જો સોંટી જાત તો સત્વગુણ તમોગુણમાં કોણ જાત? અને તમોગુણમાં જો સોંટી જાત તો સત્વગુણ રજોગુણમાં કોણ જાત? તમારો સોંટવાનો સ્વભાવ નથી, ફર્યા કરે છે. ઘડીક તમોગુણમાં, તમોગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સત્વગુણમાં. અને વિવેક ન હોય ઈ જ માણસ ફર્યા કરે, બાકી ફરે નહીં. વિવેક હોવો જો માણામાં, હું છું, ક્યાં છું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ તમારી સામે આવે છે, પણ તમે કોઈ પણ અવસ્થાની સાથે હરદમ નથી રહેતા. આ ત્રણેય વસ્તુ આવે છે ને આપણામાં, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. અત્યારે જાગ્રતમાં છે, ઘડીક પછી સુષુપ્તિમાં જાવું અને સ્વપ્નમાંય જાવું. ત્રણેયમાં આપણે પ્રવેશ કરીએ છીએ તો એ ત્રણેયને જાણવા વાળો તો છે. ઘનશ્યામભાઈ ગાઢ નિંદ્રામાં ઉતા, હું ઘનશ્યામભાઈને ડેલી હાલ કરું રાતના 12 વાગ્યે, તો ઘનશ્યામભાઈને અંદર જઈને કોઈક જગાડવા વાળું તો છે. નામ વગાડે છે ને, વગાડે છે ને. આ ગહનતા સુધી પોગવાનું છે ને કે ભાઈ ઘનશ્યામભાઈને કોણે હાથ કર્યો, એ વસ્તુની તમને પાકી ખબર હોવી જોઈએ. જો ન્યા પોગી ગયા તો ભજન થઈ ગયું, તો તમે પોતાનો અનુભવ કરી લીધો. પણ નથી પોગતાનું કારણ આ છે કે ભજન નથી આપણી આગળ, નથી ભજન. ભજન નથી, આમ નિયમિતતા નથી. નિયમિત કોઈ પણ એક અંગ અપનાવી લેવાનું કીધું ને. સબરી, રામને જયારે સબરી મળી ત્યારે ભગવાને શું કીધું? 9 માંથી 1 હોય તોય કામ થઈ જાય. તો તમારું 9 છે, તો 9 માંથી આપણામાં એકાદી તો હશે જ તે ને. આ નીચે સત્સંગમાં જવું એક ભક્તિ જ છે ને. અહીંયા ક્યાં ભાઈ કઈ બીજું તો હાલતું નથી, એટલા બધા માણસ બેહવું પડે કે બીજું હાલે અહીંયા. પણ છતાં એની ઋષિ છે ને, ઋષિકર થઈને માણસ અહીંયા આવતો હોય તો હું તો એમ કોઈ એક ગુણ એનામાં આવવો જ જોવે, અને અપનાવવો જ જોવે, અને કલ્યાણ થવું જ જોવે. ન થાય એવી વાતમાં આપણે નથી માનતા.
જે કહેતા હોય કે ભાઈ ન્યા જઈને શું થઈ જાય તો હું એમ કહું થઈ જાય કલ્યાણ. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. એટલે કે છે તમારું સ્વરૂપ સોંટવા વાળું નથી. જાગ્રત, સુષુપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓ તમારી સામે આવે છે, પણ અવસ્થાની સાથે હરદમ તમે નથી રહેતા. અવસ્થાઓ બદલાય છે, તમે નથી બદલાતા. આવવા જવા વાળી વૃત્તિઓની સાથે અવસ્થાઓની સાથે ભળી જાઓ છો, એનાથી ભૂલ થાય છે. એનાથી તમે તટસ્થ રહો. દેખો નિરપેક્ષ હોય તમાશા. ક્યારેક નફો થાય, ક્યારેક નુકસાન થયું, કોઈનો જન્મ થયો, કોઈનું મરણ થયું, કોઈનો સંયોગ થયો, આ તો થતું રહે છે, પણ આપણે એની સાથે નથી. અને આપણે જેની હારે આસક્તિ હોય, પ્રેમ હોય, એનાથી જ આપણને દુઃખ થાય. નકર 20 વર્ષ અને 18 વર્ષ નહીં, ઘણા મરી ગયા ભાઈ. આજના દિવસમાં લાખો મરી ગયા છે. આપણને દુઃખ છું નથી છું. હમણાં ઓલા 9 સવારમાં જ 9 મરી ગયા. આપણને ક્યાં દુઃખ છું? કેમ કે આપણો કોઈ એમાં સ્નેહી સ્વજન નહોતો, એટલે નથી દુઃખ થતું. બાકી દુનિયામાં બધા મરે છે. જેની હારે તમે આસક્તિ કરી, પ્રેમ કર્યો, પ્રગાઢતા છે, એનું જ દુઃખ લાગે છે. અને છૂટવાનું એમાંથી જ છે ને. હગો બસ આસક્તિ છોડવાની છે. નરસિંહ મહેતાને કોઈએ કીધું કે ભાઈ તમારો દીકરો મરી ગયો, એ કીર્તન કરતા હતા, કે ભલું છું ને ભાગ્ય જંજાળ નિરાતે ભાઈ શું શ્રી ગોપાળ. આ એનો ભાવ થઈ ગયો હતો. ત્યારે થાય. કોઈ એક સાધક હતો, એને કોઈ બરોબર આ નરસિંહ મહેતા જેમ કીર્તન કરતો ગામડે ગામડે અને ગામમાં બધે. એટલે હવે બનવા કાળે એવું બની ગયું કે એનો એક 5 વર્ષનો બાળક હતો. આ માણસ એમ કે ને કે ભજનથી શું થાય તેને પ્રમાણ આપવું ખાલી. એટલે એને કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ તમારો દીકરો અત્યારે છેલ્લી ઘડીએ છે, તમે ઘરે આવો. એ કે કાંઈ વાંધો નહીં. હવે રોજનું થઈ ગયું, થોડાક દી ગયા એટલે મૃત્યુ પામ્યો છોકરો. એટલે ઓલા કીધું એટલે હવે તો બંધ થાય કે કીર્તન કરે ભગવાનનું નામનું. આ છોકરો મરી ગયો, મરણ પથારી હતો ત્યારે જ ન આવ્યો, પણ મરી ગયો, હવે તો આલી કે ઘરે. અને તને આનાથી મળ્યું શું? ઈ કે તારો છોકરો મરી ગયો, તને મળ્યું શું? એટલે હવે આને ત્યારે એમ થઈ ગયું કે સારું, આખું ગામ એની વિરોધમાં થઈ ગયું. ત્યારે ઓલા ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે મારી હાટું તો આજ સુધીમાં ક્યારેય નથી માંગ્યું, પણ જ્યાં બધા બેઠા ને એને એકવાર પ્રમાણ આપી દે હું મળ્યું એમ. અને ત્યારે જે છોકરો હાથમાં છૂટી ગયો હતો, શરીરને છોડી દીધું, એ છોકરો પોતે કૃષ્ણ ભગવાનની સાથે પાછો આવ્યો અને આખા ગામેના દર્શન કર્યા. અને છોકરા એમ કીધું પિતાજી તમે જે ભજન કર્યું, કીર્તન કર્યું ને, એના થકી આજ મને કૃષ્ણ ભગવાન એનો સખો બનાવી લીધો. આનાથી મોટું દુનિયામાં શું હોય? સખા એટલે મિત્ર બનાવી લીધો. એ કે હું આજ કૃષ્ણ ભગવાનનો મિત્ર બની ગયો. આ તમારા ભજનનો પ્રભાવ છે. ત્યારે એને એમ કહેવું પડ્યું સમાજને કે નાના ભાઈ બરોબર છે. એટલે નથી મળતું એવું ક્યારેય ન રાખવું કે ભાઈ હું મળી જાય, આનાથી ઘણું બધું મળી જાય, માણસનું કલ્યાણ થઈ જાય છે. એટલે ક્યારેક નફો થાય, ક્યારેક નુકસાન થાય, થતું રહે છે. આપણે એની સાથે નથી, એ આપણી સાથે નથી. તેઓ તો બદલાવા વાળા છે, આપણે બદલાવા વાળા નથી. સત્સંગના સમયે અમે બદલાવા વાળા નથી. ત્યારે આપણને ઘડીક વાર એમ થાય બદલાવા વાળા નથી, એ ભાવ આવી જાય છે. અને એમાં પોતાની સ્થિતિ કરવી જોઈએ. સત્સંગના સમયે સત્સંગનો રસ નથી લેવાનો, સત્સંગનું સુખ નથી લેવાનું, સત્સંગનું તત્વ સમજવાનું છે. ચાલો ભાઈ બહુ સારી વાત કરે છે ને બહુ રેડી ને બહુ, ઈ કઈ નથી જાણવાનું. એમાં હું કીધું છે ઈ જોવાનું છે અને એની સુધી પોગવાનું છે, તેને ધારણ કરવાનું છે, તેમાં તલ્લીન થઈ જવાનું છે. અહીંથી વિયા ગયા, ઓલો ડેલો વટી જાય ને પછી જો શરૂ થઈ જતું હોય વ્યવહારિક, તો હું એમ કહું છું સત્સંગમાં બેઠા નથી. તમે ઘરે જઈને અહીંથી કોઈ પણ એક વાત સાંભળીને ગયા ને, એ વાત માથે વિચાર થવો જો કે આજ આમ કીધું. અને મરી તો બધાને જવાનું છે, આમાં કોઈ અમર પાટો લઈને આવ્યો નથી. આ શરીર તો છોડવાનું છે, આત્મા નથી મરતો, પણ શરીર તો છોડવાનું છે ને. એટલે આપણી ભાષામાંથી મરવાનું છું ને, તો ભાઈ એમને એમ વહી જવું એની કરતા મોતને ઉત્સવ બનાવીને ન મરી જઈ. મરી જવાનું છે, ગળે જ નથી ઉતરતું. પણ એ ગળે કોઈ નથી ઉતરતું. હાળીએ છે બધા મરી જાય, હા. નથી થવાનું. એમ નહીં, આ મોત તો બધાયનું આવવાનું છે, બરોબર. તો આપણા મૃત્યુમાં મહાપુરુષોના મૃત્યુમાં ફેર હું? ઈવડે એનું મૃત્યુ થાય ત્યારે ગામમાં એની પાલખી નીકળે, ડીજે વાગતું હોય ને બધાય ભગવાનના નામની જય જયકાર કરતા હોય, કીર્તન કરતા કરતા જતા હોય. તમે મરો તે ઓ માડીને ઓ બાપા થતું હોય, તમારા મને એનો ફેર ન કાંઈ. તમે હું એવું લઈને વી ગયા ને એવું હું મૂકીને વી ગયા, એટલો તો વિચાર કરો ભલામણા. ઈવડા હું મૂકીને વી ગયા ને આપણે હું લઈને વી ગયા, આવડા ઓય માડીને ઓય બાપા કરે, એટલો તો વિચાર થવો જોઈએ. એ તત્વની સાથે તમારો સ્વયંનો સંબંધ થઈ જવો જોઈએ. હે પણ હું એ જ કહી ઘડીક ને રહેવો જોવે, જે વિચાર થાય ને એ અવિચળ રહેવો જોવે. અને હું એમ કહું સાજો ન થાય તો કાંઈ નહીં, નામ તો બધાને ખબર છે ને, રામ કૃષ્ણ શિવ હરિ, કોઈ પણ એક નામને પકડી લ્યો, એ વિચાર કરવો નહીં પડે, સહજતાથી આવી જાય.
અને અહીંયા જાવું ને ત્યારે દુઃખ નહીં લાગે. અને પોતાને જવાનું છે ને ત્યારે ત્યાં કદાચ મોત આવતું છે ને તો એટલો અભિમાન હશે કે મારો પરમાત્મા મને લેવા આવશે. આ અભિમાનથી હું અત્યારે મરી જાઉં તો મને એટલો વિશ્વાસ છે કે મારો મહાદેવ જ આવે અને એના જ ધામમાં જાવ. એટલો તો અભિમાન હોવું જોઈએ ને જેના થઈને ભજન કરીએ એના. આ અભિમાન થઈ જવું જોઈએ ને કે મારા મહાદેવના પાર્ષદો મને લેવા આવશે. આ અભિમાન હોવું જોઈએ. બાકી જવાનું તો પાકું છે. હવે તળાવ ઈ લાગે છે એની હાટું ત્યાં મહેનત છે ને, એની હાટું જ મહેનત છે. કાંઈ છું નથી એનું દુઃખ છે. ઈ ન્યા સુધી જ ઓલકા બગાવું બેઠ્યું હોય. મેં કીધું ને ડેલે જાવ ત્યાં બગાવું બેઠ્યું હોય. સ્વયંનો સંબંધ થવાથી જ્યારે અનુકૂળ સાધન નહીં થશે, અનુકૂળ સંગ નહીં મળશે, અનુકૂળ પુસ્તક નહીં મળશે તો તે સમયે તેમને સારું નહીં લાગશે. પોતાનો સંબંધ થઈ જાય ને ત્યારે કોઈ વસ્તુ સારી નહીં લાગે. અને એકલો વિચાર શરૂ થઈ જાય ને એકલો રોહે માણા. ઘણા કેમ કે ગાંડા જેવો થઈ ગયો, ગાંડો નોચો હોય પણ એ પોતે અંદર ખોજ કરતો હોય ખારું આખી જિંદગી વહી ગઈ, મેં પોતાને નથી ઓળખ્યો હું કોણ છું એમ. અને ત્યારે માણા રોતો હોય, એમને રૂંગા ન આવે. આજે બેને પોસ્ટ મેકેલું છે, આ લાલો પિક્ચર નીકળ્યું ને, હવે એ બેન જવાબ નથી દઈએ કે કેટલો ભાવ છે એનો. એને સ્ટેટસ પર મેકેલું છે. હા, સત્સંગના ગ્રુપમાં મેં નાખેલું છે વિડિયો. એમાં જે ગ્રુપમાં હોય જોજો એ બેનનો ભાવ એટલો છે કે જવાબ નથી દઈએ કે સાચી વાત છે. બેન બોલી નથી એ કે અંતરનો ભાવ છે, અંતરનો ભાવ. આ ભાવ થઈ જવું. પછી તમે ભજન ચિંતનમાં આપોઆપ લાગી જશો. શું કીધું? જ્યારે તમે પોતાને તમે એકલા પડશો ને જ્યારે તમને હાવ બધું ખરાબ લાગવા મળશે, ખારું હું ક્યાં જાઉં છું, ત્યારે પોતાના ભજનમાં ચિંતનમાં આપોઆપ લાગી જશો. અને આપણો સંબંધ તો ભગવાનની સાથે છે. તાત્કાલિક સુખની અપેક્ષાએ ભગવાનના સંબંધને ભીતરમાં વધારે મહત્વ આપવું જોઈએ. મેં ઘણી વાર વાત કરી, હજી એક વાર કરી દઉં કે ફેક્ટરી છે, કામ કરે તો જ સારી છે, નહીતર કોઈને સારી નથી. પેલા પ્રેમાનંદ બાબાએ વાત કરી હતી ને કે ભાઈ હું મારી બેનના ઘરે ગયો ને મારી બેન એના નણંદને ઓલે મને લઈ ગઈ, ત્યારે મારી કે 9 વર્ષની ઉંમર હતી. અને એના ઘરે બરોબર ગયા એટલે એના જે એને મારી બેનના નણંદના ઘરવાળા હતા ને એનો ખાટલો એક સાઈડમાં હતો ને પૂતા થાય એટલે એને મને આમ કર્યું. એ કે હું ન્યા ગયો. આ એના મોઢે બોલેલા વાત એટલે કે ન્યા ગયો એટલે એને મને બધું ગણાવ્યું. એ કે જો આ કાનપુરમાં બંગલા 2-3 મારા છે, પછી આ શાની હોટલ છે, શા સમોસાની જે મોટી હોટલ છે બસ સ્ટેન્ડમાં એ મારી છે, આ બંગલો મારો છે, આ બધું મારું, ઘણી બધી પ્રોપર્ટી ગણાવી. અને જ્યારે એ કે મારું શરીર સારું હતું ને કામ કરીને આવતો હતો ત્યારે એ કે આની આજ મારી પત્ની મારા બૂટ કઢાવતી, મોજા કઢાવતી, મને પાણી લઈને પાતી, ખાવા બેસતો તો ખવડાવતી. આજ એની મારી પત્ની, આ બધાય માથે લાગુ પડે એનું તો એક ઉદાહરણ હું આપું છું. એની જ મારી પત્ની કે આજ મને પેરાલિસિસનો ઝોટો આવી ગયો તો ખાવાની 2 રોટલીથી વધારે રોટલી નથી આપતી. અને હું વધારે માગું તો એમ કે ભાઈ તને ઝાડાને એવું થઈ જાય તને સાફ કોણ કરે? અને પર પુરુષોની હારે મારી નજર સામે વ્યભિચારને એવું કરે. આનાથી વિશેષ મોટું દુઃખ શું હોય? હાલો, આની આ વસ્તુ આપણામાં નહીં બને એવી કોઈ ગેરંટી ખરી? અને આ કામે ક્યાં સુધી આની મૂલ છે, બાકી કોઈ મૂલ નથી. અને ખાટલામાં એક વાર સાઈડમાં હુતા હોય ને કે એટલે પછી આને એમ છું, પ્રેમાનંદ મહારાજે આ વાત કરી ત્યારે એને કીધું મને આ હું કામ કીધું, આને મને હું કામ કીધું આવું કે આવું બધું મારી હારે થાય છે. પણ જ્યારે કે હું સંન્યાસ માર્ગમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે આને હાસું કીધું કે આની કોઈ કિંમત નથી. ત્યારે એ વાતની એને લાઈટ થઈ. ત્યારે તેને નહોતી ખબર પડી. 9 વર્ષની ઉંમરમાં માણસને શું ખબર પડે? પણ જ્યારે એ આગળ નીકળ્યા ત્યારે ખબર પડી કે હકીકત આની કોઈ કિંમત છે જ નહીં. અને આપણે એમ કહીએ ભગવાન ન બચાવે તો મેં એવા ઘણા મહાપુરુષોને મળેલો અને જોયેલા કે હાલ્યા જતા હોય રસ્તામાં, હવે આગળ દળદળ છે તમને ખબર નથી, નદી અમુક ગારાવાળી હોય ને તો ખબર ન હોય કે આપણો પગ હરી જાય ને માલકા વયા જવું. એ કે આમ લાકડી આમ મૂકીને ત્યારે અંદર લાકડી આખી વહી ગઈ, એક પગ ઉપાડીને મૂકું તો હું અંદર વયો જાઉં હતું. મને કોઈ બસાવે એમ નહોતું. નર્મદાની કિનારે પરિક્રમા કરતા હોય ને એને પૂછ્યો ક્યારેક કે તમે અંદર વ્યા જાઓ, બહાર નીકળે કોઈ? એમ કે નહીં મરી જાય. અને ન્યાય કે ભગવાન એમ કે પાછો હટી જા, અને આમ પાછું વળું જોઈને તો કોઈ ન હોય. અને ત્યારે એને હાથ કરીને પાછા વાળી દીધેલા. જો નો હારે હોય ને તો ન બસાવો, જો પણ બસાવે આ વાત પાકી છે. એટલે ભગવાનના સંબંધને ભીતરમાં વધારે મહત્વ આપવું જોઈએ. જેમ કે માણસોને પૈસામાં વધારે આકર્ષણ છે. પૈસા કમાવામાં ભલે સુખ થાય છે, ભલે દુઃખ થાય, પૈસાનું આકર્ષણ તેવું જ રહે છે. ખોટ જાય તો પણ આકર્ષણ રહે છે, નફો થાય તો પણ આકર્ષણ રહે છે. આવી જ રીતે જે જગ્યાએ પૈસાનું મહત્વ બેઠું છે એ જગ્યાએ ભગવાનનું મહત્વ બેસાડવાનું છે.
ભીતરમાં પૈસાનું મહત્વ હોવાથી જેવી પૈસાની વાતો સારી લાગે છે એવી જ રીતે ભગવાનનું મહત્વ થવાથી ભગવત સંબંધી વાતો સારી લાગશે. આ પાકી વાત છે. તો કલ્યાણ થઈ જાય. સદગુરુદેવ કી જય.